બનાસકાંઠા જિલ્લાના નગરપાલિકાની ચૂંટણી પહેલાં જ આમ આદમી પાર્ટીમાં ભંગાણ. જિલ્લાના આમ આદમી પાર્ટીના હોદ્દેદારોએ રાજીનામું આપ્યું. જિલ્લાના યુવા પ્રમુખ, જિલ્લા ઉપપ્રમુખ, વોર્ડ પ્રમુખ સહિતના કાર્યકર્તાઓએ રાજીનામું આપ્યું. ભવ્ય ચેરિટેબલ ટ્રસ્ટના 350 સભ્યો પણ ભાજપમાં જોડાયા. ડીસામાં ભાજપના ધારાસભ્ય શશિકાંત પંડ્યાના ઉપસ્થિતિમાં કાર્યકર્તાઓએ ખેસ પહેર્યો. ડીસાની SCVW હાઈસ્કૂલમાં મોટી સંખ્યામાં જૈન સમાજના અગ્રણીઓ પણ જોડાયા હતા. આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયેલા સભ્યોમાં આશીષ શાહ, રાકેશ ચૌધરી સહિતના ભવ્ય ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો તેમજ જૈન સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં કેસરીયો ખેસ ધારણ કર્યો હતો. હું આશીષ રમેશભાઈ શાહ, આમ આદમી પાર્ટી જિલ્લા યુવા પ્રમુખ અને તમામ સભ્યપદેથી આમ આદમી પાર્ટીમાંથી મેં આજે રાજીનામું આપ્યું છે અને માનનીય લોકલાડીલાલ ધારાસભ્ય શ્રી શશિકાંતભાઈના હસ્તકે ભાજપ પાર્ટીને ભારતીય જનતા પાર્ટીમાં ભવ્ય ચેરિટેબલ ટ્રસ્ટના 500 કાર્યકર્તા સાથે અને 300 જૈન અગ્રણીઓ સાથે આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છું. આગામી નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીને તમામ રીતે ભવ્ય ચેરિટેબલ ટ્રસ્ટ અને ભવ્ય ચેરિટેબલ ટ્રસ્ટના કાર્યકર્તાઓ સાથ સહકાર અને પૂરી નિષ્ઠા સાથે પાર્ટીને કાર્યકર્તામાં રહેશે. આમ આદમી પાર્ટીમાં રાજીનામું આપવાનું કારણ સામાજિક અને આર્થિક પાર્ટીના વિવાદના કારણે આપેલું છે.